शहर की कामकाजी महिलाओं से पीछे नहीं रही हैं पीनलबेन पटेल, जो कि हाईटेक खेती में विश्वास करती हैं। देखिए एक रिपोर्ट। दिस सेगमेंट इज सपोर्टेड बाय GGRC, गुजरात ग्रीन रेवोल्यूशन कंपनी। जल शक्ति, ऊर्जा शक्ति અને નારી શક્તિનું સુભગ સમન્વય, તાકાત એક બૂંદની। જે પારણું ઝુલાવી શકે એ વિશ્વ ઉપર રાજ કરી શકે। આપણે બધા જ જાણીએ છીએ સ્ત્રી શક્તિ, મહિલા શક્તિ, અને થોડા દિવસ પહેલાં જ આપણે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી અને આ વિશ્વ મહિલા દિવસ પર વિશ્વભરની મહિલાઓને યાદ કરવામાં આવી। વિશ્વભરની મહિલાઓની સાથે સાથે રાજ્ય, શહેર, આપણા શહેરની મહિલાઓના પણ સન્માન થયા, એમના અચીવમેન્ટને યાદ કરવામાં આવ્યા, મહિલાને સલામ કરવામાં આવી। પણ જે મારી એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે બધા જ એ વાતને યાદ કરવામાં ભૂલી જઈએ છીએ, યા પછી એવું પણ છે કે યાદ કરવા ઈચ્છીએ છીએ પણ ક્યાંક ચૂક થઈ જાય છે। એવી મહિલાઓને અમે યાદ કરવાની કોશિશ કરવાના છીએ અમારા આ વિશેષ સેગમેન્ટમાં। આપણો દેશ ખેતી પ્રધાન દેશ, અને એ ખેતીમાં મહિલાઓનું યોગદાન। જી હા, આજે હું એક એવી મહિલાની મુલાકાત કરવા આવી છું આણંદ જિલ્લાના આંકલાવ ગામમાં, અને આ ગામમાં ખેતી મહિલાઓ કરે છે। પિનલબેન, કેટલા વર્ષોથી તમે ખેતી કરો છો? હું 2 વર્ષથી ખેતી કરું છું। પહેલાં મારા સાસુ કરતા હતા, એ બહાર ગયા છે, પછી હું કરું છું। અને શું વાવો છો? ફક્ત કેળ? અત્યારે જે તમારું ખેતર જોયું એમાં ફક્ત કેળ વાવેલા છે, તો શું શું વાવો છો તમે? મેં કેળ, તમાકુ અને ગલગોટા 3 ખેતી કરીએ। ગલગોટાથી અંદરના કૃમિ હોય એ ચૂસી લે, એટલે ખેતીમાં પણ લાભ રહે અને આવક પણ સારી આવે। એટલે કે જમીનની ફળદ્રુપતાને એઝ ઇટ ઇઝ રાખવા માટે ગલગોટા વાવવામાં આવે છે। એટલે ચાલુ ખેતી કરીએ, કેળની અંદર પણ કરીએ અને તમાકુની અંદર પણ ગલગોટા કરીએ છીએ। તમે જેમ કહ્યું કે પહેલાં તમારા સાસુ કરતા હતા, હવે તમે કરો છો છેલ્લા 2 વર્ષથી। કોઈ દિવસ એવો વિચાર નથી આવતો કે શહેરમાં જે મહિલાઓ નું જીવન છે, શહેરમાં લોકોનું જે જીવન છે એનાથી તમારું જીવન થોડુંક અલગ છે, તો એવું ક્યારેય વિચાર ના આવ્યો કે અમને પણ શહેરમાં જતું રહેવું જોઈએ? ના, એવું નથી વિચાર આવતો, કારણ કે અમને અહીંયા બધી ફેસિલિટી મળે છે અને બધું સારું છે, પછી અમને ક્યારેય એવો વિચાર નહીં આવતો કે અમે શહેરમાં જઈએ। ગામડાના જીવનમાં અને શહેરના જીવનમાં અગર આપણે કમ્પેર કરીએ તો તમને એવું લાગે છે કે તમે વધારે સારી રીતે જીવો છો, યા અમે શહેરવાળા વધારે સારી રીતે જીવીએ છીએ? શહેરવાળા કરતાં અમે ગામડાવાળા સારી રીતે જીવીએ છીએ એવું અમને ફીલ થાય છે। અચ્છા પિનલબેન, તમારું એજ્યુકેશન ક્યાંથી અને શું ભણ્યા છો તમે? એટલે ખેતી વિશેનું તમે કંઈક ભણ્યા છો એવું કશું છે? ના, અમે ખેતી વિશે નથી ભણી। મેં BA કરેલું, બોરસદ કરેલું BA। ખેતી વિશે તો કંઈ નોલેજ નહોતું, પણ જ્યારે જોડાયા એમ બધું શીખવાનું। તમારો જે એરિયા ખેતરનો છે ત્યાં લાઇટ નથી, તો સોલાર પેનલની જે તમે સિસ્ટમ લગાવી છે, GGRC તરફથી આ તમને એક હેલ્પ મળી છે, અને તમે તમારી ખેતીને ઓર આગળ વધારવા માટે GGRC સાથે જોડાઈને તમે આ જે કર્યું છે એના વિશે શું કહેશો? એમને GGRCનો સારો સપોર્ટ છે। એમના થ્રુ લાઇટ નથી, છતાં સોલાર સિસ્ટમથી અમે અહીંયા પાણીનું એ કરીએ છીએ। બોર તો હતો જ, અને ડ્રીપ પદ્ધતિની લીધે અમને ખાતરની રીતે બધા રીતે સારું પડે છે, અને ખાતર ઓછું જોઈએ અને પાક સારો થાય છે, ખર્ચ ઓછું ને બચત વધારે થાય છે। GGRCની વાત કરીએ આપણે તો ગુજરાત સરકારનું આ એક એવું અભિયાન છે કે કિસાનોને ઓછા ખર્ચમાં
વધારે પ્રોડક્શન આપવું અને એની સાથે સાથે કિસાનોને અવેર પણ કરવામાં આવે છે કે ડ્રીપ ઇરિગેશન એટલે ટપક સિંચાઈ પદ્ધતિને વાપરીને આપણે આપણા પર્યાવરણને તો બચાવી રહ્યા છીએ પણ આપણો ખર્ચ પણ ઓછો કરી રહ્યા છીએ. પિનલબેન, જ્યારે તમારી પાસે આ GGRCનો આ એક મળ્યું તમને, તો તમને શું લાગ્યું હતું કે આનાથી આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, સરકાર તો તમને સબસિડીના હિસાબથી ઘણું આપે છે, પણ એક ટાઈમ પર તો તમને એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું, તો ત્યારે એવું નહોતું લાગ્યું કે ના આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને આગળ શું થશે? એટલે તમને વિશ્વાસ હતો કે તમે? હા, મને વિશ્વાસ હતો, કારણ કે આગળ આપણને જ લાભ હતો અને એમને જે આપણને સપોર્ટ આપે છે તો એમને થોડુંક તો એવું હોય જ ને, એટલે અમને તો સારું લાગ્યું. સોલર પેનલથી જે ખેતી કરો છો તમે, એમાં અને પહેલાં તમે તમારી રીતે કરતા હતા કે તમારી પાસે બોર તો હતું, હવે એનાથી પાણી તમે પહોંચાડતા હતા તમારા ખેતર સુધી, તો અત્યારે અને પહેલાંમાં શું ફરક તમને લાગે છે? આખો લાઇટ બિલનો ખર્ચ બચી જાય, પ્લસ તો આપણને પાણી તો મળે જ છે, એટલે એક બચત તો એ થાય ને લાઇટ બિલની. હા, અને સારું કરી શકીએ છીએ, કારણ કે ટપક પદ્ધતિની લીધે બગાડ થાય નહીં પાણીનો. પેલું તો એમને એમ છૂટ બેઠું વાળી, એમાં તો અમુક વખત બગાડ થાય, વધારે ઓછી એ થાય, તો જરામાં એ થાય નહીં. GGRCની ટપક સિંચાઈ પદ્ધતિની આપણે વાત કરીએ, ડ્રીપ ઇરિગેશનની વાત કરીએ, તો એનાથી આપણા જે ઉપજાઉ જમીનને અને પ્લાન્ટને શું ફાયદો થાય? ડ્રીપ ઇરિગેશનથી આપણે જમીન સમતળ નહીં હોય તો પણ જે નીચે અને ઉપર બંને છોડવાનો ગ્રોથ તમને પ્લાન્ટનો સરખો મળે છે અને એનું પ્રોડક્શન પણ કોઈ ઇફેક્ટ થતી નથી. લગભગ માઇનોર જ ડિફરન્સ આવે છે પ્રોડક્શનમાં. અને GGRCના જે સ્કીમ છે, ઘણી બધી સ્કીમ એમની પાસે છે, પણ એમાં એક ખાસ વાત એ છે જે ડ્રીપ ઇરિગેશન મશીન સાથે જોડાયેલી છે, ખાતર, જે ઓછું ખાતર નાખવાનું હોય છે, એના વિશે થોડું. હા, હવે આમ જોવા જઈએ તો અમે જે છૂટા ખાતર નાખીએ તેમાં ખાતરનો ઘણો બગાડ થતો હોય છે. જ્યારે ડ્રીપ ઇરિગેશનમાં ખાતર આપીએ તો અણીપૂણી ખાતરનો વપરાશ થતો હોય, જેથી કરી લગભગ 60% બચાવ ખાતરના થઈ જાય છે. મજૂરી ખર્ચમાં લગભગ અમારે 50% ખર્ચ ઓછો થાય છે. GGRCના થકી અમે આ વસાવ્યું, એમાં અમને ફાયદો કે તેમના થકી અમને ટેકનિકલ જ્ઞાન એક તો મળે છે. બીજું કે અમારે જે દોડાદોડ કરવી પડતી હોય છે વસ્તુ લેવા માટે, તે અમારે GGRCના ડાયરેક્ટ કોન્ટેક્ટથી, એમના મધ્યસ્થીથી વસાવી શકીએ છીએ, એટલે અમારા સમયનો બચાવ થાય. બીજું કે અહીં આગળ એમના જ કંપનીના માણસો ફિટિંગ કરવાના એ કરવા આવતા હોય અને કંપની તરફથી પણ અમને તેના ચલાવવા વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. અને આ ડ્રીપ ઇરિગેશન કરવાથી એક હું નહીં પણ મહિલા પણ તેનો સદુપયોગ એમનો શોર્ટ ટાઈમ કાઢીને કરી શકે. ખાલી જે જગ્યા છે તમારા ખેતરની, એમાં તમે તમારા ઘર માટે સ્પેશિયલ કશું વાવો છો, એ શું છે? ધાણા, મેથી, રીંગણ, ટામેટી, પાપડી, એ બધું અંદર એ કરીએ એટલે થાય છે, સારું એવું શાક થાય છે, તો ઘરમાં ચાલ્યા કરે. અહીંયા ખાતર કયું વાપરવામાં આવે છે? એટલે જે એવું કહેવાય છે ને કે જે નુકસાન કરે છે આપણા શરીરને, એવા ખાતરનો તમે ઉપયોગ નથી કરતા? ના, એવા ખાતરનો અમે ઉપયોગ નથી કરતા કે આપણને નુકસાન થાય. થેન્ક યુ સો મચ પિનલબેન, બહુ જ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. અને આવી ઘણી મહિલાઓની મુલાકાત હું મારા આ વિશેષ સેગમેન્ટમાં કરવાની છું, કારણ કે આપણે આપણા ઘર સુધી જે અનાજ પહોંચે છે, આપણું જીવન ચાલે છે, આપણે જીવી શકીએ છીએ. હવા અને પાણી એ કુદરતે આપ્યું છે, પણ અનાજ આપણા સુધી, આપણા શરીરને ચલાવવા માટે જે ખોરાકની જરૂર છે એ પહોંચાડે છે કિસાન. અને એમાં પણ જ્યારે મહિલા કિસાન હોય તો એના માટે તો શું કહેવું.
એક ઓર મહિલાની મુલાકાત તમારી સાથે કરાવીશ. ત્યાં સુધી ગાયત્રીને રજા આપો. નમસ્કાર. This segment is supported by GGRC, Gujarat Green Revolution Company. જળ શક્તિ, ઉર્જા શક્તિ અને નારી શક્તિનું સુભગ સમન્વય, તાકાત એક બૂંદની.